જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે સંદર્ભ કાર્ડ છે એ શું છે, સંદર્ભ કાર્ડ છે એ કયા લોકોને મળે છે, આનાથી શું ફાયદો થાય છે અને આ કાર્ડ કેવી રીતે કઢાઈ શકાય, એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. હવે આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ એટલે કે શાળા આરોગ્ય કાર્યક્રમ છે એના અંતર્ગત સંદર્ભ કાર્ડ છે એ કઢાવવામાં આવે છે. સંદર્ભ કાર્ડના ફાયદા કયા કયા છે, આ કાર્ડ કાઢવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને આ કાર્ડ કોણ મેળવી શકે છે અને સંદર્ભ કાર્ડ છે એ ક્યાંથી મેળવી શકાય છે, સંદર્ભ કાર્ડનો લાભ ક્યાં અને કેવી રીતે તમે મેળવી શકો છો, એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. હવે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની આપણે વાત કરીએ તો સંદર્ભ કાર્ડ વિશે જાણતા પહેલા શાળા આરોગ્ય કાર્યક્રમ વિશે જાણવું પણ જરૂરી છે, કારણ કે સંદર્ભ કાર્ડ છે એ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત એક સેવા છે. શાળા આરોગ્ય યોજના છે 1997ની અંદર અમલમાં આવેલી છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત દરેક તાલુકાની અંદર આરબીએસકે ટીમ છે મૂકવામાં આવે છે. આની અંદર 2 આરબીએસકે ડોક્ટરો અને 1 આરબીએસકે ફાર્માસિસ્ટ હોય છે. એક ફિમેલ હેલ્થ વર્કર તેના વિસ્તારની શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીની અંદર જતા અને ન જતા તમામ આંગણવાડીના તમામ બાળકો તેમજ શાળા તેમજ જતા બાળકોને આરોગ્યલક્ષી સારવાર છે આપવામાં આવે છે. આની અંદર તમામ બાળકોના વજન, ઊંચાઈ, આ ઉપરાંત તમામ બાળકોની આરોગ્યની તપાસ તથા સારવાર, સંદર્ભ સેવા એટલે કે સ્થળ પર સારવાર નહીં ન થઈ શકે તેવા રોગ માટે આંખના નંબર જોવા અને ચશ્મા વિતરણ, હૃદય, કિડની જેવા ગંભીર રોગોની સારવાર, કિડની પ્રત્યારોપણની સારવાર, કોક્લિયર ઇમ્પ્લાન્ટ તથા જન્મજાત કપાયેલા હોઠ અને તાળવા તેમજ જન્મજાત બધિરતા, માનસિક રોગની સારવાર કરવામાં આવે છે. 4D પ્રમાણે કુલ 43 પ્રકારના રોગ છે એની સારવાર આ અંતર્ગત થાય છે. ઉપરની તમામ આરબીએસકે ટીમ દ્વારા દરેક આંગણવાડી અને શાળામાં જઈ અને કરવામાં આવે છે, જેમાંથી સામાન્ય તકલીફવાળા જે બાળકો છે એને સ્થળ ઉપર જ તપાસ કરી અને સારવાર આપવામાં આવે છે, પરંતુ ગંભીર તકલીફવાળા જે બાળકો છે ને તપાસ કરી અને આગળની સારવાર આપવા માટે મોટી હોસ્પિટલની અંદર રિફર કરવા માટે બાળકોને આરબીએસકે ટીમ છે એના દ્વારા સંદર્ભ કાર્ડ છે એ ભરી દેવામાં આવે છે. સંદર્ભ કાર્ડ છે એની અંદર બાળકની તમામ માહિતી હોય છે કે આની અંદર બાળકને શું રોગ છે અને કેવી રીતે સારવાર લઈ શકે છે. સંદર્ભ કાર્ડ દ્વારા જે તે બાળક છે એ તમામ સારવાર તદ્દન ફ્રીમાં થઈ જાય છે અને આ સંદર્ભ કાર્ડ સાથે દરખાસ્ત પણ આપવામાં આવે છે. આના દ્વારા તમામ સીએચસી પર, જિલ્લા હોસ્પિટલ પર બાળકની તમામ સારવાર છે ફ્રીમાં કરવામાં આવે છે અને કોઈ મોટી સર્જરીની જરૂરિયાત હોય તો રાજ્યની સિવિલ હોસ્પિટલની અંદર પણ આ સંદર્ભ કાર્ડ દ્વારા ફ્રીની અંદર કોઈ પણ સારવાર કરી શકાય છે. સંદર્ભ કાર્ડના ફાયદા શું શું છે? હવે લગભગ મોટા ભાગના જે પરિવાર છે ગરીબ અથવા તો મધ્યમ વર્ગની અંદર આવતા હોય છે, એવા સમયમાં જો કોઈ પરિવારનું બાળકને કોઈ ગંભીર બીમારી આવી પડે તો બીમારીને ઠીક કરવા માટે હજારોથી લઈ અને લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. એવા સમયની અંદર આટલો ખર્ચ કરવો દરેક પરિવાર માટે શક્ય નથી હોતો. આવા સમયે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી લઈ અને 18 વર્ષના એટલે કે 12 ધોરણ સુધીના તમામ બાળકોને આવી કોઈ પણ બીમારી હોય તો સંદર્ભ કાર્ડ છે એક વરદાનરૂપ સાબિત થઈ શકે છે અને ગરીબ પરિવારના લાખો રૂપિયાની ખર્ચવાળી બીમારીમાં સર્જરી લઈ અને તમામ સારવાર ફ્રીમાં મળે છે. આની અંદર આપણે વાત કરીએ તો આટલી જે બીમારીઓ છે એની અંદર સંદર્ભ કાર્ડ છે એના દ્વારા સારવાર થવી શક્ય છે. આ છે એ બીમારીના લિસ્ટ છે. ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ તો આની અંદર જન્મનો દાખલો, રાશન કાર્ડની ઝેરોક્સ, બાળકના 2 ફોટા, સ્કૂલની અંદર ભણતા હોય ત્યાંનો બોનોફાઇડ અને ઉપર મુજબ ડૉક્ટરના આધારે આરબીએસકે ડૉક્ટર અથવા તો પીએચસીના ડૉક્ટર દ્વારા સંદર્ભ કાર્ડ અને પત્રક 1 થી 4 છે એ કાઢી આપવામાં આવે છે. સંદર્ભ કાર્ડ છે મેળવી ક્યાંથી શકાય? સંદર્ભ કાર્ડ મેળવવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી કે ઓનલાઈન ફોર્મ છે એ પણ ભરવાની જરૂર નથી.
શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત તમામ તાલુકામાં તમામ PHP એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં RBS કે ટીમ છે એ મૂકવામાં આવે છે. તેમાંથી RBS કે ડૉક્ટર દ્વારા PHCના ડૉક્ટર દ્વારા સંદર્ભ કાર્ડ છે એ કાઢી આપવામાં આવે છે. સંદર્ભ કાર્ડ કઢાવવા માટે તમે તમારા વિસ્તારની જે આશા બહેનો અથવા તો આંગણવાડીની બહેનો છે એનો પણ સંપર્ક કરી શકો છો, જ્યાંથી તમને સંદર્ભ કાર્ડ છે એ મળી રહે છે. લાભની આપણે વાત કરીએ તો સૌપ્રથમ ઉપર બતાવ્યા મુજબ જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને તમારે નજીકનું જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય ત્યાં જવાનું હોય છે. ત્યાં દરખાસ્ત કરી અને પત્રક ભરવાનું હોય છે. જરૂરી દસ્તાવેજો તમે આપો. ગંભીર રોગ ધરાવતા બાળકને લઈ અને સંદર્ભ કાર્ડમાં બતાવ્યા મુજબના સ્થળેથી સામાન્ય તકલીફની અંદર સ્થળ પર જ સારવાર મળી રહે છે. આ ઉપરાંત બાળકને 0 થી 18 વર્ષના હોય એને બધી જ સારવાર મફતમાં કરવામાં આવે છે. તો આવી રીતે જે સંદર્ભ કાર્ડ છે એ બાળકો માટે ઘણું બધું વરદાનરૂપ છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.